સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાનમાં લૂંટફાટ સહિત ચોરીને અંજામ આપનારી બીજુડા ગેંગને ઝડપી લેવા સાબરકાંઠા જિલ્લા પોલીસને મળી સફળતા। સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાનમાં લૂંટફાટ સહિત ચોરીને અંજામ આપનારી બીજુડા ગેંગને ઝડપી લેવા સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે, જે અંતર્ગત સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત રાજસ્થાનમાં 35 જેટલા ગુનાઓમાં વોન્ટેડ મુખ્ય આરોપી સહિત અન્ય 3 આરોપીને 7.65 લાખથી વધારેના મુદ્દામાલ સાથે ઝડપી લઈ 15 જેટલા ગુનાઓ ઉકેલી સાબરકાંઠા એલસીબી પોલીસે તમામને સામે કાયદેસરની કાર્યવાહી કરી અન્ય 4 જેટલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી સમગ્ર સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ રાજસ્થાન બોર્ડ પર ચોરી તેમજ લૂંટફાટનું પ્રમાણ વધ્યું હતું। જો કે જિલ્લા પોલીસે સીસીટીવી સહિત સર્વેલન્સ અને બાતમીદારોને કામે લગાડતા સમગ્ર લૂંટફાટ તેમજ ચોરીના ગુના પાછળ રાજસ્થાનની બીજુડા ગેંગ હોવાનું સામે આવ્યું છે। જો કે ગત રોજ હિંમતનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાં તરખડાટ મચાવનારી બીજુડા ગેંગના 4 આરોપીઓ ભિલોડાથી ઈડર તરફ આવી રહ્યા છે, ત્યારે જિલ્લા પોલીસે તમામને કોર્ડન કરી અટકાવ્યા હતા તેમજ તેમની તલાશી લેતા ચપ્પુ જેવા ધારદાર હથિયાર મળી આવતા ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ બીજુડા ગેંગના માણસો હોવાનું જાણવા મળ્યું હતું। ઊંડાણપૂર્વક તપાસ અને પૂછપરછ કરતા તેઓ ઈડર તરફ લૂંટ અને ચોરીને અંજામ આપવાના હતા। વધુ પૂછપરછમાં આરોપીઓએ પોતાની ગુનાહિત ઇતિહાસ જણાવ્યું હતું કે પોલીસને 35 જેટલા ગુનાઓમાં વોન્ટેડ મુખ્ય આરોપી ભગવાન હુડા સહિત 3 ની અટકાયત કરી ગુનાઓનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે। સૌથી મહત્વની બાબત તો એ છે કે ઈડર, હિંમતનગર, ગાંધીનગર સહિત મહેસાણા અને રાજસ્થાનમાં ગેંગનું મુખ્ય આરોપી ભગવાન હુડા 35 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં આજ દિન સુધી પોલીસની પકડથી દૂર રહેવા પામ્યો હતો, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા પોલીસની સતર્કતાથી બીજુડા ગેંગના 4 આરોપીઓને ઝડપી લઈ અન્ય ફરાર આરોપીઓ 4 સામે તપાસની તજવીજ હાથ ધરી છે। હાલમાં તમામ આરોપીઓ પૈકી 4 આરોપીઓને ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે, ત્યારે બાકી રહેલા 4 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસની સતર્કતાથી બીજોડા ગેંગના 4 આરોપી ઝડપાયા હતા, ત્યારે અન્ય ફરાર 4 આરોપીને ઝડપી લેવા પણ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના ગુનાહિત ઇતિહાસમાં ઘટાડો આવશે તે નક્કી છે। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં 2 લૂંટ અને ધાડના બનાવ બનેલા, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી, જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્ય હોવાની જાણકારી મળી હતી, જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા 3 એમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના 5 ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા, ગાંધીનગર જિલ્લાના બીજા 6 ગુના એટલે ટોટલ 11 ગુના ડિટેક્ટ થાય છે અને 7.65 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે। આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ 10 ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ 35 ગુના છે। બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ 10 ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ 4 ગુનામાં સંડોવાયેલો છે। આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે। સર, આમાં જે સરપંચ જે સોનું વેચાતું રાખવામાં આવ્યું છે, સરપંચને સર આમાં હાજર છે કે કેમ? સર, જે સરપંચને જે સોનાનો આપણે ભેદ ઉકેલવામાં આવે એમાં જે વેચાતું રાખેલું છે સરપંચે, એ સરપંચ આમાં છે કે કેમ? અને છે તો કયા પ્રકારના ગુના એની સામે એની પાસેથી રિકવર, આ લોકોએ જે મુદ્દામાલ વેચ્યો છે એમને એ મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવેલો એના ઉપર કોઈ ગુનો લાગશે? હા, લાગશે। કયા ચોરીનો માલ રાખવાનો ગુનો એની પર લાગશે। ઓકે।